મેં એટલે છેલ્લો શબ્દ બી કહી દીધો તો મેં હું તને છોડી દઈશ પણ દારૂ નહીં મીકું મેં તું અને માંસ તો કોઈ મારા ઘરની અંદર સાદું ભોજન તો બનતું જ નતું કે અમે બે જ જણા ખાનારા છીએ પણ કિલો કિલો માંસ લાવતો હતો હું ઘરમાં આવ બે જ જણા અને માંસ વગર બીજું ભાવ જ નહીં ખાવાનું અને દારૂ તો અતિશય પાણીની તરસ લાગે ને એની જગ્યાએ હું દારૂ પીતો હતો એટલો દારૂ પીતો હતો અદ્રક દારૂ પીધેલો છે બે પણ અહીંયા તમારા ધામમાં હું પહેલાથી દારૂ પીતો 30 વર્ષથી દારૂ પીતા માનો વિડિયો જોયો બીજા રવિવારે બંધ વાહ અમે બાપ દીકરો પાંચ છે નહીં મટન નહીં દારૂ કોઈ વસ્તુ નહીં મારું નામ બારિયા પ્રભાત છે હું ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો વાહ તો તે વખતે હવે 2000 સાલથી મારો દારૂ ચાલુ થયો તો મારા નિવૃત્તિના સમયની તારીખ નજીક આવી દારૂ તો સતત વધતો ગયો રાતે ઉઠે રાતે મતલબ લગાવવાનું મતલબ તમને કંટીન્યુ દારૂ દારૂ પીવાનું એ જ થતું હતું अभी मानता मंदिर राखी थी अगर तुम्हारी इंस्टाग्राम पर 100 फॉलोवर है तो तुम भी हर महीने 8,000 से 10,000 कमा सकते हो। इंस्टाग्राम यूट्यूब जैसा बिल्कुल भी नहीं है जहाँ पे आपको मोनेटाइजेशन से पैसा मंदिर राखी थी કે માંડીની ગાદી ચાલુ નહીં થાય ત્યાં સુધી હું ખાઈશ પણ નહીં અને પાણી પણ નહીં પીવું અને નકોડા ઉપવાસ કરીશ એવું માનતા રાખી છે મારી પાસે જ્યારે આ વરસાદ બહુ પડ્યો ને તમારાથી બહુ વધારે દૂર રહેવાનું થયું તો મેં એવી માનતા મનથી રાખી દીધી હતી આજે મારી 7મો રવિવાર થયો અને એમાંય તો તમારા ચરણો સ્પર્શ કરવા માટે હુકમ જ નતો થતો नाम डामर पंकज सनारे काम संतराम को बाबरोल काम मारो ओके मैं आज 3 से 4 वर्ष तक हमारा मैं એટલો દારૂ પીધો જિંદગીમાં નતો પીધો એટલે મેં દારૂ જ પીધો એટલો બધો દારૂ પીધો જ છે મત મસન ખાતે છે પણ કેટલા સમય દારૂ પીધો ઘણો ટાઈમ છે કે એનો અંદાજ નથી પણ મેં જે દિવસથી માનો વિડિયો ખાલી જોયો અને એટલું જ કીધું કે હે મારે જેવા ખાન મેલીમાં જો તમે આટલા બધા ભાવિકોને જો કામ કરતા હો તો મારા બાપ દાદા દારૂ મસ્ત મટન ખાતા પીતા જતા અને તો એવું બધું સાચું હતું તો મેં કીધું કે જો મારે જેવાળી માં જો મને જો એવું લાગે તો તમે મને ખાલી 5 જ મિનિટમાં મારો દારૂ અને મસ્ત મટન છોડાવી દો અમદાવાદથી આવ્યો છું મારું નામ દેવરાજ છે અને હું ઓટો ડ્રાઈવર છું રિક્ષા ચલાવું છું સવારે ઉઠું એટલે બીજું કઈ જ નહીં ચા નહીં પીવાની માતાજીની કોઈ દીવાબત્તી નહીં કરવાની સીધું ઉઠી અને ડાયરેક્ટ દારૂના અડ્ડાએ દારૂ પીવાનું દારૂ પીને ગાડી ચલાવવાની તે સાંજ સુધી જ્યાં સુધી હું ધંધો ના કરું ત્યાં સુધી નકરું પી સાંજ પડતા 500 થી 600 રૂપિયાનો દેશી દારૂ પીતો હતો અને માંસ તો કોઈ મારા ઘરની અંદર સાદું ભોજન તો બનતું જ નતું કે અમે બે જ જણા ખાનારા છીએ પણ કિલો કિલો માંસ લાવતો હતો હું ઘરમાં આવ બે જ જણા અને માંસ વગર બીજું ભાવ જ નહીં ખાવાનું અને દારૂ તો અતિશય પાણીની તરસ લાગે ને એની જગ્યાએ હું દારૂ પીતો હતો એટલો દારૂ પીતો હતો અદ્રક દારૂ પીધેલો છે બે પણ અહીંયા તમારા ધામમાં હું પહેલાથી પેલા ઘરે સંકલ્પ કર્યો અને ઘરમાં કજિયા તો એટલા બધા થતા ઝઘડા એટલા બધા થાય મારી વાઈફ ને ગમે નહીં મને કે તમે દારૂ બંધ કરી નાખો મેં એટલે છેલ્લો શબ્દ બી કહી દીધો તો મેં હું તને છોડી દઈશ પણ દારૂ નહીં મીકું મેં તું મેં ત્યાં સુધી એને કહી દીધું મેં તો મારું જીવન જો આ રીતે બગડી જ ગયું છે મેં તો દારૂ મારથી નહીં છૂટે અને છૂટશે તો મેં તું ગમે ત્યારે છૂટો તો છૂટો એ બાય ચાન્સ પીધું બાકી દારૂ તો હું નહીં છોડું બાકી તને છોડી દઈશ મેં તું અને હું પૈસા કમાવું તો ઘરમાં કોઈ બચત નહીં કશું જ નહીં કઈ નહીં બસ ગાડી ચલાવવાની દારૂ પીવાનું રાતે મન ફાવે તારે 11 વાગે આવું 12 વાગે આવું કોઈ મારી કઈ ખબર જ ના ઘરે આવી જાવ કરી રોડ ડેલી ઘરે જાવ સવારે વહેલો નીકળી જાવ નકરો દારૂ પછી અહીંયા તમારા સાનિધ્યમાં આવ્યા પછી પહેલો રવિવાર ભર્યો અને તમારું પ્રવચન મેં જે સાંભળ્યું અને એ મેં ગમે તે થયું હોય મને મગજની અંદર ફીડ થઈ ગયું કે આવું થઈ શકે ખરી
પણ એની જાતે શું થયું એ જ મને નહીં ખબર. હું બીજા રવિવારે તો આ દારૂ શું કહેવાય એ જ મને નહીં ખબર. દારૂ ક્યાં જતો રહ્યો અને દારૂ પીને જો બીજો કોઈ માણસ ઉભો હોય ને અને ઈ સ્મેલ મને આવી જાય તો મને તો ચક્કર આવવા માંડે અને વામિટો ચાલુ થઈ જાય. ગમે તે થયું હોય અત્યારે દારૂથી મને એટલી સખત નફરત થઈ ગઈ છે ને કે એની કોઈ સીમા જ નથી. અને બીજા ડ્રાઈવરે મને આવું થઈ ગયું અનુભવ. અત્યારે મારા બધા જે ભાઈબંધો ઓટો ડ્રાઈવર વાળા રહ્યા ને મને કે યાર તું તો સટલે દારૂ પીતો તો કે અત્યારે કેમ આ રીતે તું રહેસ. અને અત્યારે રોજ સવારે નીકળું એલો માતાજીની આરતી કરું, દીવાબત્તી ધરું, એમના નામની માળા જપું, આખો દિવસ રામ ભગવાનનું નામ લો રટણ કરું મનમાં. બસ મને બીજું કશું જ નહીં જોતું બસ. અને કંકાસ એકદમ સાયલેન્ટ થઈ ગયો. ઘરમાં રોજ મારી પત્નીને રોજ પૈસા બી આપું છું. દિલ્હી છે મારી પત્ની અત્યારે કશું જ નહીં, જે મન સાદું ભોજન જ જમવાનું બસ. બીજું ઘરમાં માંસ મટન નહીં લાવવાનું. બંને જણાએ અમે સંકલ્પ કરી લીધો. ત્યાં જો બહાર કોઈ સંબંધી ના ઘરે ગયા હોય ને એમ કે ને કે તમારી માટે સારું જમવાનું બને દે માંસ મટન, તો અમે ઉભા થઈને ગમે તે બાનું બધે નીકળી જઈએ ઘરે. નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું. આટલો બદલાવ આમાં આ બધી તમારી કૃપા ને મારી કુળદેવીની કૃપા. એક જ રવિવારમાં. બાકી શરીરની અંદર મેં ડોક્ટરને બી બતાવ્યું છે કે હું આટલા વર્ષથી દારૂ પીતો તો અને કોરો દારૂ પીતો તો જે ભઠ્ઠીની અંદરથી બહાર નીકળે એની અંદર પાણી કે સોડા મિલાઈને પીવો લાગતો દારૂ. હા, એને આપ ચાપણ તો ભડકો થાય. એ દારૂ હું કોરો પીતો તો. અત્યારે એની જગ્યાએ કશું ને શરીર આવું થઈ ગયું. અત્યારે તમારી કૃપા અને મારી કુળદેવીની કૃપાથી શરીરે વળી ગયું અને બસ ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ. ભલે જો મારી માં અને તમારા ભક્તોને એક રવિવારમાં પ્રવચન સાંભળવાથી એક જ રવિવારનું પ્રવચન. મેં ઘરેથી કીધું તું પણ મેં કીધું જઈએ. મારી વાઈફ કીધી હતી એને નામ બોલતા નતું આવડતું કે ખુખાર. એટલે એને એવું હતું કે આ પીવા વાળો વ્યક્તિ છે ને એટલે મને બારે જા નહીં લઈ જાય. પણ બારે જા મેં જોયું તું પણ તમારી ગાદી ક્યાં થતી હતી એ મને નથી ખબર. તો મેં કીધું ચાલ યાર, મેં કીધું પેસેન્જર આ રીતે વાતો કરતા હોય છે કે ખુખાર મેલડીએ જઈ તો બહુ જબરી માતા છે. મારી માતા મારી વાઈફે મને કીધું મેં કીધું ચાલ એક દાડો મેં તો આપણે રજા રાખી. મને ગમે તે થયું હોય હું માતાજી જવા માટે તૈયાર કોઈ દિવસ થતો નથી માં. અને એ ટાઈમે એની હારે હું તૈયાર થઈ ગયો. મેં કીધું ચાલ આપણે જઈએ. અને હું અહીંયા આવ્યો બેઠો, મને કોઈ ભૂખય ના લાગી, તરસય ના લાગી. બસ તમે બોલતા હતા ને મને બહુ મજા આવતી હતી. અહીંયા બેઠો બસ તમારી વાતો જ સાંભળતો હતો. અત્યારે તો રવિવાર આવો ને એની જ રાહ જોતો હોઉં બસ. માડી જો આ તમારે આટલી 6 મહિના ગાદી બંધ રહી ને તો મને એટલું બેચેન લાગતું હતું ને તો ઘરે જઈને હું મારી વાઈફ એકલી ઘરે હોય ને તો એ પ્રવચન જ સાંભળતી. હું ગમે ત્યારે ઘરે જાઉં ને તમારું પ્રવચન ચાલુ. ભલે મારું નામ અકાભાઈ. હું 30 વર્ષથી દારૂ પીતો. 30 વર્ષથી દારૂ પીતા. હા, માનો વિડિયો જોયો. બીજા રવિવારે બંધ. અમે બાપ દીકરો 5 છે. નહીં મટન નહીં દારૂ કોઈ વસ્તુ નહીં. અહીંયા માડીના ધામમાં કેટલા ટાઈમથી આવો છો? 5 મહિના અહીં. 5 મહિનાથી. 5 મહિનામાં દારૂ સદંતર બંધ. બંધ. અને અહીંયા આવું ઈ સિવાય મને ક્યાંય નિરાશ નહીં. મતલબ અત્યારે તમારા મનને હાશકારો છે. આવ નિરાશ. મામા ભલે રામ. અહીંયા આવું બીજે ક્યાંય આખા વર્ષમાં આવનારા IPOs નું લિસ્ટ છે. ચલો બતાવી દઈશું. સારી રહેલા IPOs માં કેટલું સબસ્ક્રિપ્શન થયું છે એ જાણવું છે. ચલો જણાવી દઈશું. ડાઉનલોડ કરો મોતીલાલ ઓસ્વાલની ગાઈસ એપ. જે ક્યાંય મન ગમ લાગતું નથી. બધાની હાલત આવી છે અત્યારે. ભલે બોલો બીજા. કયું ગામ તમારું? રામાડી રામ, મારા આશાપુરા માના રામ. રામ રામ. નામ તમારું? મારું ગામ પતંગડી, દાહોદ જિલ્લો, સિંગવડ તાલુકો. મારું નામ બારિયા પ્રભાતસિંહ છે. પ્રભાતસિંહ. હું ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. વાહ. તો તે વખતે હવે 2000 સાલથી મારો દારૂ ચાલુ થયો. તો મારા નિવૃત્તિના સમયની તારીખ નજીક આવી. દારૂ તો સતત વધતો ગયો. રાતે ઉઠી તો રાતે મતલબ લગાવવાનું, મતલબ તમને કન્ટિન્યુ દારૂ કંટીન્યુ દારૂ પીવાનું એ જ થતું હતું. કેમ કે બરફીલા ઇલાકામાં -25 ડિગ્રી સેલ્સિયસમાં ડ્યુટી કરવાની હોય એટલે ત્યાં મેડિસિનના તौर પર અમે લેતા હતા.
તો જ્યારે મારા નિવૃત્તિનો સમય આવ્યો ત્યારે મને ચિંતા સતા લાગી કે હવે મારા દારૂ કેવી રીતના છૂટશે. હવે તો મારે આ ફોજ છોડીને મારે ઘરે જવું પડશે. તો ઘરવાળા તો ઉલટો મને દારૂડી એમ જ કહેશે. મેં કીધું હવે કેવી રીતના છૂટશે. તો ભગવાનને પ્રાર્થના કરી તો થોડો કંટ્રોલ થયો, પણ પછી માતાજીના સાનિધ્યમાં આવ્યા પછી બિલકુલ દારૂ પીવાનું મન નહીં થતું કે નથી નોન જ ખાતા. ભલે રામ નોન વેજ દારૂ બંધ. હા સાહેબ, હા માડી રામ નામ જપો છો. હા રામ માડી ભલે રામ રામ માડી ખૂબ આશીર્વાદ. મારું ગામનું નામ આ મૂળ ગામ આકલવા લુણાવાડા મહીસાગર જિલ્લો અને નોકરી અત્યારે આણંદમાં બંને જણ સર્વિસ કરીએ છીએ સરકારી શિક્ષકમાં. પણ અમારે એટલી બધી મુશ્કેલી હતી કે એની માં કોઈ દુઃખની પાન નતું, પણ માના સાનિધ્યનો અમે વિડીયો જોયો એટલે મારા વાઈફ આવેલા છે ને બે બેબી છે માં લાઈનમાં છે દર્શનમાં, બંને દર્શનમાં છે માં. એટલે એટલું બધું દુઃખ હતું કે માં કોઈને કહી શકાય નથી. સગાવાલા બધા છૂટી ગયેલા, 10 વર્ષથી ભૂવા પણ કરી અને અમે એટલા બધા પૈસા ખર્ચ્યા માં, એટલે આખી નોકરી જિંદગીનો પૈસો લોકો લઈ ગયા માં. હું એવી રીતના ફસાઈ ગયેલો માં કે જે 80-85 લાખના દેવામાં બેહી ગયેલો માં. તો માના સાનિધ્યમાં આયા પછી મારું મકાન એક વ્યાજખોરે એટલે બિલ્ડરે પચાવી પાડેલું. પછી મેં માને પ્રાર્થના કરી કે માં કોઈની માં પ્રવચનમાં દરેક પ્રશ્નનું સોલ્યુશન આપ્યું અને સાનિધ્યમાં હું આવતો જતો રહ્યો. રવિવાર દર રવિવાર મોટા ભાગે મેં 11 રવિવારની માનતા લીધી. પછી મને ધીમે ધીમે માનો થોડીક શક્તિ આપી મનમાં કે મનોબળ મજબૂત કરાવ્યું માએ કે બેટા તું ચિંતા ના કરી. સપને એને કહી મારી મહાકારીને જાગૃત કરી. મહાકારીને મને ઓળખાણ આપી કે તારી કુળદેવી મહાકારી છે, ખોડિયાર છે અને તું એ બંનેને સાથે રાખી અને બેટા તું ચિંતા ના કરીશ, હું જોડે બેઠેલી છું. હર પરે માં મને દર્શન આપતી રહી અને મેં ગાયોની સેવા, પક્ષીઓની સેવા અને કૂતરાઓની સેવા સતત કરતો રહ્યો. પણ માં મેં પછી જૂન મહિનામાં જ્યારે છેલ્લી ગાદી આપણી મે મહિનામાં ભરી પછી મેં માને રામની ચોપડી મને આપણે બંધ થઈ ગઈ. એટલે પછી મેં વિચાર્યું કે માનું રામ નામનું રટણ કરું. એટલે પછી મેં સ્ટોરમાંથી ચોપડી આણંદ ખરીદી માં. તો મેં પહેલા 50 ખરીદી. તો પછી સ્કૂલમાં છોકરા મને જોયા જૂન મહિનામાં કે સાહેબ તમે લખો છો તો અમે પણ લખીએ રામ નામ. તો મારી સ્કૂલના છોકરાઓ પહેલા ધોરણથી તે 8મા ધોરણના સુધી છોકરાઓ 164 ચોપડીના મંત્ર જાપ લખ્યામાં અને બાકીના જે છોકરાઓ છે એ હજુ લખે જ છે. અને મેં 40 ચોપડી મેં પૂરી કરી, મારી દીકરી એક ચોપડી પૂરી કરી. એમ કહીને હવે 24 લાખ માના મેં કહ્યું માનું સાનિધ્ય ખુલે તો હું 24,51,000 મંત્ર માના રામ નામના જપને માના ચરણોમાં ધરીશ. એટલે માનું આજે સાનિધ્યમાં 24,51,000 મંત્રોનો હું જાપ આજે માના સાનિધ્યમાં અર્પણ કરું છું. અને માં મારે એટલી જ પ્રાર્થના અરજ છે કે માં તું સદાયને મારી બે દીકરીઓને એડમિશન માટે મેં પ્રાર્થના કરી. દીકરી નાની દીકરીને 12 સાયન્સમાં માં મેં કે એને ડોક્ટરી લાઈનમાં મળે, એની ડોક્ટરી લાઈન એડમિશન ખેડબ્રહ્મામાં આવી પણ મેં કહ્યું માં આણંદ જ મળે તો આણંદ જ એડમિશન. તો માએ બીએસસી નર્સિંગનું આણંદ ઝાયડસ હોસ્પિટલમાં એડમિશન અપાયું, તે સરકારી હોસ્પિટલમાં અને સરકારી કોટામાં. એટલે માનું કોઈ પરચાનો મારે કોઈ પાર નથી. માં તો સપને આવીને કે દરેક ભાવિ ભક્તોને કહું કે માના ઉપર જે વિશ્વાસ ને શ્રદ્ધા છે, થોડીક પરીક્ષા થશે તમારી, દુઃખ આપશે માં તમને, તમારી કુળદેવી ખૂબ દુઃખ આપશે, પણ તમે માં ઉપર એક વિશ્વાસ કરી દેજો કે વ્યસન તો માએ વ્યસન તો કહ્યું પણ જો તમે સાચું રામનું નામ રટશો તો રામના નામો એટલી તાકાત છે કે પથરા પણ તરી ગયા. એવી રીતના બધા આપણા પથ્થર જેવા છે, તરી નાખશે માં, તારી નાખશે. મારી ખુખાર મેડી માની કૃપા છે. ખુખાર માના તો કોઈ પરચાની પાર નહીં. મારી સ્કૂલના છોકરોના ઘરના એમના વાલીઓ દારૂ પીતા તો લગભગ 100 વાલી દારૂ છોડીને ચોપડી લખતા થઈ ગયા અને કે સાહેબ તમે ચોપડી મોકલો.